ત્રીજું નોરતા અને ત્રીજા નોરતામાં ચંદ્રઘટાનું સ્વરૂપ કહેવાય અને ચંદ્રઘટાના સ્વરૂપની માલપા બાપ એમ કહેવાય છે કે માતા બ્રહ્મચારિણીએ અઘોર તપ કર્યું અને અઘોર તપ અને કઠિન તપસ્યા જયારે કરીને ત્યારે બાપ ભોળાનાથ એમના માથે પ્રસન્ન થયા હતા અને બાપ નવ નોરતાના કહે છે કે નવ સ્વરૂપ છે. આ વડીદેવી આદ્યાશક્તિના બાપ સ્વરૂપ કહેવાય. જેમ નવ નોરતામાં પહેલા જ નોરતે બાપ એ માં વડીદેવી આદ્યાશક્તિ કહેવાય, જેને માં સતી ના બાદમાં બાપ કહેશે કે શૈલપુત્રી બન્યા અને શૈલપુત્રીના પછી બાપ બ્રહ્મચારિણીનું સ્વરૂપ ધારણ કર્યું અને બ્રહ્મચારિણીના પછી સ્વરૂપના બાદ ત્રીજા નોરતામાં માં ચંદ્રઘટા કહેવાના. અને એ બ્રહ્મચારિણી માતાના કઠિન અઘોર તપસ્યાના લઈ અને ભગવાન શંકર જયારે પ્રસન્ન થયા અને જયારે એમના લગ્ન કર્યા બાપ, અને એ લગ્ન કર્યા બાદ એ વખતે કહે છે કે એમ કહેવાય છે કે એક ઘટા રૂપે પ્રતીક દેખાતા અર્ધચંદ્ર આવી અને માતાના માથા માથે બિરાજમાન થયા. એટલે એના લીધે માતાનું નામ ચંદ્રઘટા પ્રચલિત થયું બાપ. અને માં ચંદ્રઘટા નું સ્વરૂપ શીતળ અને બાપ અલૌકિક, જે એક આશીર્વાદ રૂપી અને એક દેવોને પણ જેમ કહે છે એ વખતની માલપા બાપ દેવ અને અસુરોનું યુદ્ધ થયું હતું, મહાસંગ્રામ થયો હતો. ત્યારે માં ચંદ્રઘટા બાપ કહે છે કે 10 ભુજાવાળા માતાજી 10 હાથ હતા અને 10 હાથમાં શસ્ત્ર અને અસ્ત્ર હતા અને એ શસ્ત્ર અસ્ત્રથી બિરાજમાન એ વાઘની સવારી માથે બાપ બિરાજમાન થઈ અને માં ચંદ્રઘટાએ એ વખતમાં અસુરોનું દળ ને એ દળકટનો બાપ સંહાર કર્યો, નાશ કર્યો અને એમનો પરાજય કરી અને દેવોનો વિજય કરાયો હતો. અને દેવોનો વિજય એ માં ચંદ્રઘટાએ કર્યો અને દેવોએ હવે માને ફૂલડે વધાયા હતા અને માનો જય જયકાર કર્યો હતો. અને આ પ્રમાણે માતા પાસે આપણે હવ મારી નાથ ઈ જ પ્રાર્થના કરી છે કે હે માં ચંદ્રઘટા વડીદેવી આદ્યશક્તિ, નવ નોરતાની 9 શક્તિઓ મારી નાથની દેવીને અને માં ચંદ્રઘટાને ક્યાંક મળી હવનું સારું કરજો, હવની રક્ષા કરજો, હવનું કલ્યાણ કરજો. જય હો માં ચંદ્રઘટાની જય હો મારી નાથની દેવી યાત્રા પીરની જય હો. સુરેશભાઈ ગાંડાભાઈ કાંજા પરિવાર તરફથી હવ મારી નાથ ગંગાને 9 નોરતાના જય માતાજી બાપ, જય માતાજી. ચોથા નોરતામાં બાપ કહેશે કે આજ ચૈત્ર સુદ ચોથ વિક્રમ સંવત 2081 તારીખ 2/4/2025 અને ચૈત્ર સુદ ચોથ એટલે ચોથું નોરતા માં કૃષ્ણમંડા માતાનું નામથી કહેવાય. જય હો માં કૃષ્ણમંડા માતાની. એક સમયનો આ બાપ વાત છે કે એ સમયની માલપા આ બ્રહ્માંડની રચના નથી કરી અને બ્રહ્માંડ નતું બાપ. 50 કરોડની માલપા કે પાણી અને અંધકાર હતો અને એ અંધકારની મય બાપ એક ઈંડા સ્વરૂપ બાપ કેસીના ગોણે એક તેજ પ્રગટ થયું અને એમાં શક્તિ દર્શાણી અને એ તેજમાંથી બાપ માતા કૃષ્ણમંડા પ્રગટ થયા અને કૃષ્ણમંડા માતાએ મરક હાસ્ય કરી અને બાપ આપ કૈલાસથી એ આ બ્રહ્માંડની રચના કરી. માં કૃષ્ણમંડાના તેજથી 10 દિશાઓ બાપ અલૌકિક છે. કે છે બ્રહ્માંડની બધી વસ્તુઓ અને પ્રાણીઓમાં બાપ આ માતા કૃષ્ણમંડા દેવીનું તેજ છે બાપ. એટલે જય માં કૃષ્ણમંડા બાપ કહે છે કે માતા કૃષ્ણમંડાએ એમ કહેવાય છે કે આ બ્રહ્માંડની રચના કરી અને આપ કૈલાસથી અને એ ઈંડા સ્વરૂપમાં એ શક્તિમાંથી બાપ એ માતા પ્રગટ થયા અને કૃષ્ણમંડા નામ ધરાવ્યું. એટલે માં કૃષ્ણમંડા નામ ધરાવી અને બ્રહ્માંડની રચના કરી. જય હો માં અષ્ટભુજાળી માં કૃષ્ણમંડાની જય હો બાપ. માં કૃષ્ણમંડાના 8 ભુજા છે એટલે અષ્ટભુજાળી માતા પણ કહેવાય છે. અને આ દેવીનો વાસ સૂર્યમંડળની અધરને લોકમાં છે અને ભીતરના લોકમાં પણ છે બાપ. અને સૂર્યલોકમાં રહેવાની શક્તિ અને ક્ષમતા માત્ર ને માત્ર આ માં કૃષ્ણમંડા દેવીમાં જ છે બાપ. એટલે જ કે માં કૃષ્ણમંડા દેવીની ક્રાંતિ અને પ્રભાવ સૂર્યની જેમ ચમકે છે બાપ.
કૃષ્ણમુંડા માતાનું વાહન સિંહ પર સવારી છે અને માતા કૃષ્ણમુંડાના 8 ભુજા છે, એટલે કે અષ્ટભુજાળી માના નામથી ઓળખાય છે બાપ. હાથમાં કે ધનુષ્ય, બાણ, કર મંડળ અને કમળ પુષ્પ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર, ગદા અને 8મા હાથમાં એમ કહેવાય બાપ રિદ્ધિ સિદ્ધિની જાપમાળા છે. આ માં અષ્ટભુજાળી દેવીમાં કૃષ્ણમુંડાનું સ્વરૂપ છે. અલૌકિક જેને કહેવાય બાપ. કહેશે કે સૂર્યનું તેજ હોત માં કૃષ્ણમુંડાના આગળ તેજહીન થઈ જાય અને માં કૃષ્ણમુંડાના તેજથી જ સૂર્યનું તેજ વ્યાપેલું છે બાપ. બોલો માં કૃષ્ણમુંડા માતાની જય. જય હો માં કૃષ્ણમુંડા માતાની જય હો બાપ. રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, બાકબાની હૃદય મેં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે, શંભુરાણી દુઃખ સવ દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર, દાસ જાણી સજન સે હિત દે, કુટુંબમાં પ્રીત દે, જંગમાં જીત દે, મા ભવાની મળે જંગમાં જીત દે, મા કૃષ્ણમુંડા જંગમાં જીત દે, મા ભવાની. જય માતાજી બાપ, જય માતાજી. જય હો માં કૃષ્ણમુંડા માતાની. માં કૃષ્ણમુંડા માતા હવનું કલ્યાણ કરે, હવનું સારું કરે. જય હો નવનોરતાની દેવીની જય હો. હે જય માતાજી બાપ, જય માતાજી. હવ મારી નાત ગંગાને જય માતાજી. હવ મારી નાત ગંગાને જય માતાજી. અને વિક્રમ સંવત 2081 ચૈત્ર સુદ પાંચમ એટલે 5મું નોરતા બાપ, તારીખ 3/4/2025. અને માં ભગવતીનું આ 5મું સ્વરૂપ માતા સ્કંદ છે. આ વાત દક્ષ પ્રજાપતિની પુત્રી માતા સતીએ પોતાના પતિ ભગવાન શંકરનું અપમાન પોતાના પિતા દક્ષ પ્રજાપતિએ કર્યું. ત્યારે માતા સતી એ યજ્ઞ કુંડમાં બાપ પોતાનું શરીરને હોમી નાખ્યું અને એ વાતથી દુઃખી થઈ અને ભગવાન શંકર સમાધિમાં લીન થઈ ગયા. એ સમયકાળના આ વાત છે બાપ. એ વખતમાં તાડકાસુર નામનો અસુર જે બ્રહ્મદેવની તપસ્યા કરી અને બ્રહ્મદેવને પ્રસન્ન કરીને અમરતાનું વરદાન માંગ્યું. ત્યારે બ્રહ્મદેવે બાપ કીધું કે હે તાડકાસુર, જે અમરતાનું વરદાન તું માંગેશ એ અશક્ય છે, એ શક્ય નથી. કારણ કે જે જન્મ એનું મૃત્યુ નિશ્ચય છે, માટે તું બીજું વરદાન માંગ. ત્યારે તાડકાસુર કટુ હાસ્ય કરી અને બીજા વરદાનમાં શંકર પાર્વતીના પુત્રના હાથે પોતાનું મૃત્યુ થાય એ પ્રમાણે બાપ બ્રહ્મદેવ પાસે માંગ્યું. ત્યારે તાડકાસુરે વિચાર્યું કે ભગવાન શંકર તો માતા સતીના વિરહમાં કે સમાધિમાં લીન છે, એ કઈ લગ્ન કરશે નહીં, એમને કઈ પુત્ર થશે નહીં અને મારું મૃત્યુ થશે નહીં. આવું વિચારી અને વરદાન માંગ્યું ને બ્રહ્મદેવે તથાસ્તુ કર્યું બાપ. એટલે તાડકાસુર તો પોતાના અમર સમજીને દેવી દેવતાઓ ઉપર અને સૃષ્ટિની માલપા અત્યાચાર કરવા લાગ્યા. આખી પૃથ્વીની માલપા બાપ તાડકાસુરના અત્યાચારથી હાહાકાર મચી ગયો અને દેવો દુઃખી થઈ સમગ્ર દેવ બ્રહ્મદેવ પાસે ગયા સહાય માંગવા. ત્યારે બ્રહ્મદેવે કીધું કે તાડકાસુરનું અંત તો બાપ શિવ પુત્ર હોય તો જ કરી શકે. તાડકાસુરનો કે વધ શિવ પુત્ર કરી શકે. અને બ્રહ્મદેવ હારે હવ દેવ ભગવાન શિવ પાસે ગયા ને પોતાના દુઃખની તાડકાસુરના અત્યાચાર ને ત્રાસની વાત કરી અને ભગવાન શંકરે બધા દેવોને આ ત્રાસમાંથી મુક્તિ આપવાનું વચન આપ્યું. ને ભગવાન શંકરે અમુક સમય માતા પાર્વતીજીની બાપ કઠોર પરીક્ષા લીધી અને કઠોર પરીક્ષા લઈને પછી માતા પાર્વતી હારે ભગવાન શંકરે વિવાહ કર્યા. અને એ શિવ પાર્વતીજીના પુત્ર શકંદ, જેને કાર્તિકે કહેવી છે. કાર્તિકે બાળપણથી જ કાર્તિકે શક્તિશાળી હતા અને એના ઉપરાંત શંકરજી અને પાર્વતી ભગવાન શિવ અને પાર્વતીજીએ પોતાની શક્તિ પ્રદાન કરી. અને એ સમય આવી ગયો જે દેવોને યુગોથી બાપ જે દેવો રાહ જોતા હતા અને કાર્તિક ભગવાને પોતે એ તાડકાસુરનો વધ કર્યો અને હવ દેવને આ ત્રાસમાંથી તાડકાસુરના ત્રાસમાંથી મુક્ત કર્યા. બધા દેવોએ મળીને તાડકાસુરના વધ પછી કાર્તિક ભગવાનની જય જયકાર કરી અને હવ દેવો મળી અને કાર્તિક ભગવાનને બાપ એ દેવોના સેનાપતિ બનાવ્યા. સગન માતાની 4 ભુજા છે
અને સકન માતા પોતે બાપ કહે છે કે જે કાર્તિક ભગવાન આપણે કહેવું છીએ એ જ સખત ભગવાન છે, જે 100 માથાવાળા હતા, જે માતા પાર્વતીના બાપ ખોળામાં બેઠા છે, કે સગન માતાની 4 ભુજા છે, જેમાં ડાબી બાજુ વાળી ભુજામાંથી બાપ કહે છે 100 માથાવાળા સકન ભગવાન છે, બીજા હાથમાં કમળ છે અને એક હાથથી આશીર્વાદ દઈ રહ્યા છે, અને આમ આ સગન માતા કમળના ફૂલમાં બિરાજમાન છે બાપ. અને એમનું આ કમળના ફૂલમાં બિરાજમાન છે એટલે એમનું વાહન સિંહ છે, અને આ કારણથી એમને પદ્માસના દેવી પણ કહેવાય છે બાપ. સગન માતા સૂર્યમંડળની અધિષ્ઠા દેવી છે, એટલે માં કલ્યાણકારી દેવી છે, જે સૃષ્ટિનું રક્ષણ કરે છે, અને જે દેવોને હોતન બાપ જે તાડકાસુરના ત્રાસથી તાર્યા હતા બાપ. એટલે આવા કલ્યાણકારી માતાને સગનને કોટી કોટી વંદન હજો. માં સગનની જય હો. 100 માથાવાળા ભગવાન સગનની માતાના હોવાના કારણે માં દુર્ગાના આ રૂપના માતા સગનના નામથી બાપ ઓળખાય છે. જે 4 ભુજાવાળી માતા સિંહની સવારી કરે છે અને એમના ખોળામાં કાર્તિકજી બેઠા છે, અને સગન માતા તો બાપ માતૃભાવ અને બ્રહ્માંડનું રક્ષણ કરી અને જગતનું કલ્યાણ કરે છે અને માતૃભાવ પ્રદાન કરે છે. એટલે આવા માતૃભાવી અને કલ્યાણકારી માં જે દેવોના હોતન બાપ કહે છે કે દુઃખમાંથી તાર્યા હતા એવા, અને આજ કહે છે કે બાપ છઠ્ઠું નોરતા કહેવાય. વિક્રમ સંવત 2081 ચૈત્ર સુદ અને 60 એટલે છઠ્ઠું નોરતા માં કાત્યાણીનું સ્વરૂપ કહેવાય. જય હો માં કાત્યાણીની જય હો. અને બાપ કહે છે કે તારીખ 4 અને 2025 અને આ 60નું નોરતા, આ નોરતાના હવને જય માતાજી બાપ. જય હો મારી નાયતની દેવીની અને માં ભગવતીનું, માં દુર્ગાના આ 6 રૂપનું નામ બાપ કહે છે કે કાત્યાની. એ વખતમાં એ સમયકાળમાં કે કાત્ય ઋષિ, જે કાત્ય ગોત્રોના વિશ્વ પ્રસિદ્ધ ઋષિ હતા, અને એમના પુત્ર કાત્યાયન મહર્ષિ કાત્યાયનને માતાજીની કઠિન તપસ્યા કરી અને માતા કાત્યાયની બાપ પ્રગટ થયા, અને ઋષિઓના બાપ એ અસુરોના ત્રાસથી, એ મહિષાસુરના ત્રાસથી મુક્તિ દેવરાવી અને મહિષાસુરનો વધ કર્યો, અને માં મહિષાસુર મર્દનીના નામથી પ્રચલિત થયા બાપ. જય માતાજી બાપ. કહે છે કે એ સમયમાં ઋષિઓને અસુરો બહુ ત્રાસ દેતા, અત્યાચાર કરતા, અને ઋષિ કાત્યાયના પુત્ર ઋષિ કાત્યાયે વિચાર કર્યો કે માં ભગવતીને પુત્રી રૂપે જો અવતરે અને આવે તો બાપ આસુરોનો નાશ કરે ને સૌ ઋષિઓને મહિષાસુરના ત્રાસથી મુક્તિ દેવરાવે. આ પ્રમાણે માં કાત્યાયનીનું પ્રાગટ્ય થયું, અને માતા કાત્યાયની જગદંબાએ બાપ જ્યારે કહે છે કે ઋષિએ અઘોર તપસ્યા કરી અને માં જગદંબાને બાપ પ્રસન્ન કર્યા. માં જગદંબાએ વરદાન આપ્યું, અને માં જગદંબા પોતે એ કાત્યા ઋષિના પુત્રી તરીકે પ્રગટ થયા. અને પછી કહે છે કે બાપ એ અસુરોનું દળકટને દળી નાખ્યું, અને દશમના દીએ એ માં જગદંબાએ બાપ એ માં કાત્યાણીએ એ મહિષાસુરનો વધ કર્યો, અને મહિષાસુર બાપ નામ ધરાયું. અને આ પ્રમાણે ઋષિઓને બાપ એ અસુરોના ત્રાસથી મુક્ત કરાયા, અને માનો જય જયકાર હવ ઋષિઓ ગાવા લાગ્યા. બોલો માં કાત્યાણીની જય હો બાપ, જય હો. અને માં કાત્યાણી બાપ કહે છે કે એમનું પૂજન, માં કાત્યાણીનું પૂજન પહેલા જ કાત્ય ઋષિએ જયારે કર્યું ને ત્યારથી કાત્યાણી કહેવાના બાપ. આવા અસુરોનું દળકટ દળી અને ઋષિઓને બાપ ત્રાસમાંથી મુક્ત કર્યા. આવા કલ્યાણકારી
માં કાત્યાણીને કોટી કોટી વંદન હજો અને માં કાત્યાણી પાસે એ જ પ્રાર્થના કર્યું છે કે બાપ હવ જનનું કલ્યાણ કરજો અને હવ મારી નાયતનું રક્ષણ કરજો, હવના માથે દયા દ્રષ્ટિ બનાવી રાખજો. બોલો માં કાત્યાણી માની જય. જય હો માં કાત્યામાણી, જય હો માં કાત્યાણીની જય હો. એ જય માતાજી બાપ, જય માતાજી, જય હો મારી નાયતની દેવીની જય હો, જગતેત્રુ જોમરાવની જય હો બાપ. અને ચૈત્ર સુદ હાતમ અને હાતમનું નોરતા, હાથમું નોરતા કહેવાય માં કાળરાત્રી માતાનું. આ હાથમું નોરતા કહેવાય. તો નોરતાના હવને બાપ, હવ મારી નાચ બધી ગંગાને જય માતાજી. સુરેશભાઈ ગાંડાભાઈ કાંજા પરિવારના દાદા કરીને બાપ, જય માતાજી, જય માતાજી. જય હો મારી નાચની દેવીની જય હો, દાદાની જય હો, અને જય હો દાદા રખા દાદાની જય હો. એ જય હો જગતેત્રુ જોમરાવની જય હો, મારા દાદા રા હગરામ દાદા કરમણ કલા કાળા દાદા દેવા અવકા અઠાની દેવીની, ચાર દેવી ભડિયાદરા પીરની જય હો, નાયતની દેવીની જય હો, જગતેત્રુ જોમરાવની જય હો બાપ. માતા કાળરાત્રિનું પરાગટ્ય બાપ કહેશે કે શુંભ અને નિશુંભ જેવા અસુર, રક્તબીજ જેવા અસુરોનો સંહાર કરવા માટે માં કાળરાત્રિએ પ્રગટ થયા હતા. અને એ માતા દુર્ગાનું સ્વરૂપ છે બાપ. અને એ વખતની માલપા દેવોને ખૂબ ત્રાસ દેતા શુંભ નિશુંભ અને રક્તબીજ જેવા અસુરો. અને આવા અત્યાચાર જોઈ અને દેવો હોત ત્રાહિમામ મસાવી રહ્યા હતા. અને પછી દેવો પોતે ભગવાન શંકર પાસે જ્યાં, અને ભગવાન શંકરની પ્રેરણાથી માતા દુર્ગાએ એ મા પાર્વતીને કીધું, અને માતા પાર્વતી દુર્ગા માતાનું સ્વરૂપ ધારણ કરી અને બાપ એ અસુરોનું દળકટને બાપ દળી નાખ્યું. અને અસંખ્ય અસુરોનો બાપ કેસઈના ઘણે વર્ધ કરી નાખ્યો. અને એ મા કાળરાત્રિનું સ્વરૂપ પછી ધારણ કર્યું. જ્યારે કે એ રક્તબીજ હતો, એ રક્તબીજને એવું વરદાન હતું કે પોતે એનું એક રક્તનું ટીપું જો જમીન માથે રક્તબીજના એ રક્તથી એ જમીન માથે એક ટીપું પડે તો અસંખ્ય એ અસુરો પ્રગટ થતા અને માતાજી દળતા હતા. પણ અસંખ્ય અસુરો પ્રગટ થવા માંડ્યા. રક્તબીજને એવું વરદાન હતું. પછી એ વખતે મા દુર્ગાએ બાપ એ પોતાના એમ કહેશે કે એ કાળરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું. માતાનું હાથમું રૂપ છે એ કાળરાત્રિ બાપ. અને એ અસુર રક્તબીજનો સંહાર કરવા માટે મા દુર્ગાએ પોતાની શ્રવણ સભીથી કાળરાત્રિ રૂપ ધારણ કર્યું. ત્યારે મા દુર્ગાએ એ રક્તબીજનો વધ કર્યો. અને પછી બાપ કહેશે કે મા દુર્ગાએ એ રક્તબીજનું રક્ત જમીન માથે ન પડવા માટે ખપ્પર લીધું. અને પોતે એ રક્તબીજનું એ રક્ત હોદન બાપ આરોગી ગયા, જેથી કરી એ રક્તબીજનું જમીન માથે એ ટીપું પડે નહીં અને અસુર પ્રગટ ન થાય. અને આ રીતે મા કાળરાત્રિએ બાપ એ અસુરોનું દળકટ દળી નાખ્યું. અને રક્તબીજનો બાપ એ રક્તબીજનો વર્ધ કરી અને દેવોને ઉગાડ્યા હતા બાપ. અને દેવોએ જય જયકાર કરી હતી એ માં કાળરાત્રિની, માં દુર્ગાની જય હો માં કાળરાત્રિની બાપ. અને એ હાથમાં નોરતું બાપ માં કાળરાત્રિનું છે. અને માં કાળરાત્રિ બાપ કહેશે કે ગધે માથે સવારી અને બાપ ઈ કાળો રંગ એમનો. અને એ માં કાળરાત્રિ શુભકારી કહેવાય બાપ. અને એટલે જ માતાને શુભમકારી પણ કહેવાય છે. અને આવા શુભમકારી કલ્યાણકારી જે દેવોને પણ બાપ તાર્યા હતા એ હવને તારે અને હવનું કલ્યાણ કરે. આવા કલ્યાણકારી માતા માં કાળરાત્રિને, શુભમકારી માતા કાળરાત્રિને કોટી કોટી વંદન હજો. પ્રેમથી બોલો જય હો માં કાળરાત્રિ માતાની જય હો, માં કાળરાત્રિ માતાની જય હો. જય હો બાપ, જય હો માં કાળરાત્રિની. કરું અંતરનો નાદ મારો સાંભળજો સાદ, મારી આશાનો તાર ના તૂટે રે તૂટે. મારી અલબેલી માતમન તારો આધાર, તારા હૈયાના હેતના ખૂટે રે ખૂટે. લાગી તારી લગન નહીં છોડું ભજન, મારી તારો પાલવના છૂટે રે છૂટે. મારું એક જ રટન કરો પ્રેમે જતન, મારી 99 નાયતનું રતન ના લૂટે રે લૂટે બાપ. મારી 99 નાયતનું રતન ના લૂટે. જય માતાજી બાપ, જય માતાજી. માં કાળરાત્રિ નવદુર્ગા. અને સંવત 2081 ચૈત્ર સુદના 8મ એટલે 8મું નોરતા. એ 8મું નોરતા બાપ એમ કહેવાય કે માં ગૌરીનું સ્વરૂપ છે. એ 8મું નોરતા માં ગૌરીનું કહેવાય. માની 8મી શક્તિ એટલે માં દુર્ગા, માં ગૌરી છે. પુરાણોમાં બાપ આલેખ્યું છે કે રક્તબીજ નો જયારે સંહાર કર્યો અને પછી માં
કાલ રાત્રે ગંગામાં સ્નાન કર્યું બાપ, અને પોતાની સુંદર કાયા એ ફરી પાછી પ્રાપ્ત ભગવાન શંકરના પ્રેરણાથી બાપ મળી, અને માતા ગૌરી એ નંદીની સવારી, એ 4 ભુજાધારી માતા ત્રિશુલ ડમરુ ધારી બાપ કહેવાય. કેસેક પુરાણોમાં આલેખ્યું છે એ પ્રમાણે બાપ માં ગૌરીનો જન્મ હિમાલયના શૈલ રાધાનૈયા શૈલપુત્રીના નામથી બાપ થયા હતા. અને ઈ ભગવાન શંકર પોતાની પત્ની જે માતા સતીના બાપ મૃત્યુના કારણે સમાધિમાં લીન થયા હતા, અને એ વખતે ઈ માં શૈલપુત્રીએ બાપ માતા પાર્વતીએ ઈ ભગવાન શંકર ભોળાનાથને પામવા હાટે એમ કહેવાય છે કે બાપ અઘરું તપ, અઘોર તપ કર્યું હતું. અને એ અઘોર તપ કરતા કરતા હજારો વર્ષો વીતી ગયા હતા બાપ. ઘણા વર્ષો સુધી એ હજારો વર્ષો તપ કર્યા બાદ ભગવાન શંકરે પોતે એમ કહેવાય છે કે માતા પાર્વતીને કઠિન પરીક્ષા કરી હતી. અને આ 8મું સ્વરૂપમાં ગૌરીનું કહેવાય બાપ. કે છે એ સમયમાં તાડકાસુરનો આતંક વધી ગયો હતો, અને દેવોમાં હાહાકાર મચી ગયો હતો. અને આવા સમયની માલપા એ ભગવાન શંકરને માતા પાર્વતીએ હારે વિવાહ કરવા માટે અને એમના પામવા માટે અઘોર તપસ્યા કરી. અને એ તપસ્યાની માલપા જ્યારે ભગવાન શંકર પ્રસન્ન થયા, ત્યારે ભગવાન શંકરે એ માતાની પરીક્ષા લીધી. અને પરીક્ષા લીધા તદુપરાંત બાપ ભગવાન શંકર પોતે વિવાહ કરવા તૈયાર થયા. અને ભગવાન શંકરે પોતાના જટામાંથી ગંગા પ્રગટ કર્યા બાપ. એ ગંગા જળથી એ કહે છે કે એ માતાને સ્નાન કરાયું, અને ગંગાજળના પ્રભાવથી એમ કહેવાય છે બાપ કે માતા પાર્વતીના શરીરનું તેજ અને ચમક બધું પાછું આવ્યું. શરીર ઉજળું અને ગોરું થઈ ગયું બાપ. ચંદ્રમાં જેવું કહે છે તેજસ્વી બની ગયું, અને એમનો રંગ ચંદ્રમાના સમાન ઉજળો થઈ ગયો બાપ. ચંદ્રમાના એ તેજ સમાન ઉજ્જવળ અને ઉજળા થઈ ગયા, અને તેજવાન થઈ ગયા. તેથી ભગવાન શંકરે બાપ હજારો સૂર્યના તેજ હારે એમ કે બાપ એ સફેદ સાડીમાં એ આભૂષણ અલંકારથી સજેલા માતા એ નંદી માથે બિરાજમાન થયા. અને આવા ગોરા રૂપની માલપા એ શંકર ભગવાને બાપ એ પોતે એ માનું નામ એ ગૌરી રાખ્યું હતું મરનાજ. અને પછી કહે છે બાપ એ 4 ભુજાધારી ત્રિશુલ ડમરુ ધારી કહેવાય બાપ. એ માં ગૌરી, એ માં પાર્વતી, માં વડીદેવી આદ્યાશક્તિનું સ્વરૂપ છે બાપ. એ નવદુર્ગામાં 8મી શક્તિ કહેવાય બાપ. અને કહે છે કે બાપ એ ડમરુધારી એ માં ભવાની, એ માં દુર્ગા, એ માં ગૌરી બાપ અલૌકિક સ્વરૂપ કહેવાય. અને એ અત્યંત વરદાનધારી કહેવાય બાપ. અને માં ગૌરીની જય હો. આવા કહે છે કે બાપ અભય અને વરદાનધારી માં ગૌરીને કોટી કોટી વંદન હજો. જય હો માં ગૌરીની. માતા ગૌરી બાપ સુખકારી છે, દુઃખ હરણી અને દયા નિધાન છે. તો આવા દયા નિધાન માં ગૌરીને કોટી કોટી વંદન હજો. પ્રેમથી બાપ હો બોલો બોલો માં ગૌરીની જય હો જય હો. માં ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. માં ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. દિવસના સમરે હાટ વાણિયા, ઈ તો રાતે સમરે ભગતને સોર. ઈ તો રાતે સમરે ભગતને સોર. હે માં ગૌરી હવનું કલ્યાણ કરજો, હવનું રક્ષણ કરજો, હવની સહાય કરજો, હવના માથે દયા દ્રષ્ટિ બનાવી રાખજો, શીતળતા વરસાવજો અને ધણી રહેજો બાપ. જય હો માં ગૌરીની જય હો. જય માતાજી બાપ, હવને જય માતા. અને 9મું નો અર્થ બાપ માતા દુર્ગાનું સ્વરૂપ. એ 9મું સ્વરૂપ છે બાપ માતા સિદ્ધદાત્રી જેને કહેવાય. જય હો માં સિદ્ધદાત્રીની જય હો. માતાની 9મી શક્તિ એટલે માં દુર્ગાની એ સિદ્ધદાત્રી માં શક્તિ છે બાપ. માં અષ્ટસિદ્ધિની સ્વામીની છે. પોતાના ભક્તોને કહે છે કે સિદ્ધિઓ આપે છે બાપ. રિદ્ધિ સિદ્ધિની દાતાર છે. અને પુરાણોમાં આલેખ્યું છે બાપ કે સ્વયં ભગવાન શિવે સિદ્ધિઓની પ્રાપ્તિ કરવા માટે માતા સિદ્ધદાત્રીનું તપસ્યા કરી હતી બાપ. અને એ સિદ્ધદાત્રીની તપસ્યા કરી હતી, અને એ સિદ્ધદાત્રીની તપસ્યાથી સિદ્ધિઓનો પ્રાપ્ત કર્યા હતા.
અને સિદ્ધિઓના પ્રાપ્ત કરીને સિદ્ધિઓના પ્રતાપે ભગવાન શિવનું શરીર અડધું નારી સ્વરૂપે થયું હતું બાપ. અને ત્યારે ભગવાન શિવને અર્ધનારેશ્વર કહેવાના બાપ. અને માં સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે અને જે 4 ભુજાવાળી માતા કહેવાય છે બાપ. હાથમાં ગદા, ચંદ્ર, શક અને કમળ ધારણ કરે છે. નવરાત્રિના એક સમયે દેવો અને ઋષિ મુનિઓ માથે અસુરોએ અન્યાય અને અત્યાચાર કરવા માંડ્યા. અને આવા અન્યાય અને અત્યાચાર અસુરોનો ત્રાસ જોઈ અને દેવલોક બાપ ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા લાગ્યા. અને આવો ત્રાસ એ અસુરો દેવા લાગ્યા. ત્યારે બધા ઋષિ મુનિ અને દેવોએ ભગવાન શંકર પાસે જઈ અને વાત કરી અને ભગવાન શંકરના કહેવાથી માતા દુર્ગાનું સ્મરણ કર્યું. અને બધા દેવોએ પોતપોતાની શક્તિ બાપ એકત્ર કરી અને માં આદ્ય શક્તિ માં દુર્ગા માં સિદ્ધદાત્રીને પ્રગટ કર્યા. અને માતાએ અસુરોનો સંહાર કર્યો. અને આ પ્રમાણે ઋષિઓનું અને દેવોનું દુઃખ દૂર કર્યું બાપ. માતા ગૌરીનું સ્મરણ કર્યા બાદ જ્યારે છેલ્લે બાપ કહે છે કે આ નવમી શક્તિ નવ દુર્ગાની સિદ્ધદાત્રી માતાનું કહેવાય. અને માએ તેથી એમ કહેવાય છે બાપ કે એ વિકરાળ રૂપ ધારણ કર્યું. વિકરાળ રૂપ ધારણ કરી અને દૈત્યોનો સંહાર કર્યો. અને બાપ કહેવાય છે કે એ દૈત્યનો સંહાર કરી ચંડ મુંડને માર્યા, શુમ નિશુમને માર્યા, મહિષાસુરને માર્યા. આવા અનેક દૈત્યોનો સંહાર કર્યો બાપ. અને માએ એ દળકટને દળી અને બાપ અસત્ય માથે સત્યની વિજય કરી. માએ વિકરાળ રૂપ ધારણ કરી અને એમ કહેવાય છે કે એ દૈત્યનો સંહાર કર્યો. અનેક દૈત્યોનો સંહાર કરી નાખ્યો બાપ. માં સરી જઈ બહુ સરી એટલે બહુ સારા નામ પડ્યું બાપ. દુર્ગમનો સંહાર કર્યો એટલે માએ માનું નામ દુર્ગા પડ્યું બાપ. અને મહિષાસુરને જયારે એ મહિષાસુરને માર્યો ત્યારે મહિષાસુર મર્દાણી નામ ધરાયું. અને ચંડમુંડને મારીને માં ચામુંડા નામ ધરાયું બાપ. આવા અનેક દૈત્યોનો માએ સંહાર કરી અને અસત્ય માથે સત્યની વિજય કરી અને બાપ સૃષ્ટિનું રક્ષણ કર્યું. એટલે માં સિદ્ધદાત્રીએ રૂપ ધારણ કરી અને બાપ દેવોનું અને ઋષિ મુનિઓનું દુઃખ દૂર કર્યું. બોલો માં આદ્ય શક્તિ નવદુર્ગા માની જય હો બાપ. જય હો માં શિવ શક્તિની અને જય હો બાપ માં સિદ્ધદાત્રીની. હે માં સિદ્ધદાત્રી, માં નવનોરતાની દેવી, માં વળી દેવી આદ્ય શક્તિ, સૌનું કલ્યાણ કરજો, સૌનું રક્ષણ કરજો, સૌના માથે દયા દ્રષ્ટિ બનાવી રાખજો. સૌની ભૂલ સુખ માફ કરી અને દયા દાખવી બાપ. સદા સૌનું કલ્યાણ કરજો. જય હો માં સિદ્ધદાત્રીની જય હો. જય માં રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે બાકબાની હૃદય મેં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાણી દુઃખ સવ દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાણી સજણ સે હિત દે કુટુંબમાં પ્રીત દે જંગમાં જીત દે માં ભવાની મારી જંગમાં જીત દે માં ભવાની જંગમાં જીત દે માં ભવાની. જય માતાજી બાપ. જય માતાજી. હવ મારી નાચગદ ગંગાને જય માતાજી. એ નવ નોરતાના હવને જય માતાજી બાપ. જય હો માં નવ દુર્ગા માની અને નવ નોરતાની દેવીની જય હો. જય હો જગતેત્રુ જોડ મેળવવાની જય હો બાપ.